ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થઈ ગઈ છે. આજની દિવસની શરૂઆત તો સરસ મજાની દીવાબત્તી કરી નાહી ધોઈને તૈયાર થઈને તૈયાર એટલે માથું બાથું ઓળાય નહીં અને શરૂઆત કરી દઈએ છીએ. સાહેબ ચેવડી મોટી દૂધી લાવ્યા છે. આ એ 40 રૂપિયાની દૂધી જોજો, આખા કબાટ જેવડી છે. આપણે કબાટ જેવડી દૂધી લાવ્યા છીએ સાહેબ. જેટલી વખત અમે આટલી દૂધીની તો મારે 1 2 3 4 5 6 કે 7 વખત શાક થશે આટલી દૂધીનું. અમે એટલી મોટી દૂધી લાવ્યા છીએ. જો દૂધીનું શાક બનાવ્યું, ભાખરી બનાવી છે. 3 જ ભાખરી, 1 ભાખરી પડી અને મરચાં તરે. મારા છોકરાએ ઘેર આવીને પાપડ વગર તો ચાલે ને, નહીં બેટા? પાપડ વગર જમવા નથી એવું રાજુજી જેટલું બનાવ્યું છે મેં ખાવાનું તો અમાર સ્પેશિયલ ટેકનિક વારેલું પાપડ. બસ હવે કેટલા તરે, કેટલા શેકે? એટલે ત્યાં તમારા 1 2 તારા જોજો આ જેટલું ખાવાનું બનાવી છે તો જિંદગીમાં મોજ એ મોજ રહેવું. એવું ભલે ઘટે તો જિંદગી ઘટે પણ મોજમાં રહેવું. પાપડ ખાતું રહેવું. પાપડ ખાતું રહેવું ને? યસ. પાપડ ને સલાડ તો જોવો જ તારે ને. સલાડ તો ખાવું જ. જો મારા પાછળવાળાને પેલા એને સોડને ચેટલે બધા ફૂલ આવ્યા, કેટલો મસ્ત મસ્ત બધા ફૂલ આવી જાય. જો મસ્ત ફૂલ આવ્યા છે ને બધા, અને આખો બગીચો જ મસ્ત કરી દીધો. જો આખો બગીચો ઠેઠ ઊંધી બધું મસ્ત વાવ્યું છે. અને બધું એલોવેરા છે, ગુલાબ છે, મીઠો લીમડો, આ બાજુ મીઠો લીમડો ને એવું બધું છે. અને આખો બગીચામાં કેટલું આ ગુલાબનું, જો ગુલાબમાં તો સવારે તો એટલા બધા ફૂલ છોડાય, પેલા ફૂલ આવી જાય ને એટલા બધા. અને આના જો અત્યારે ફૂલ આવ્યા છે. જો લીમડો ને બધું છે, મીઠો લીમડો ને બધું. હાથની વેળાનું હું ફરી વાર નાહી બધું, કારણ કે આ રૂમમાં હોય ને પેલા ઉપર માળિયાનો કબાટને એવું સાફ કરી તે સેપટવાળી થઈ ગઈ, એટલે ફરી વાર નાહી અને કપડાં એના જ પહેરી દીધા પછી બેના. એટલે હવે એક રૂમનો થોડું રોજ થોડું કર્યા કરીએ છીએ કોણ. બીજું તો રાતના વાગી ગયા છે 7:30 પોણા 8. હજુ તો રસોઈ કરવાની તો બાકી છે. રસોઈ તો કરી નહીં આજે. જો પાછું બધું સાફ કર્યું, નાહી ધોઈને પેલા આ રૂમનું કબાટ ને એવું સાફ કર્યું. કાલે આ રૂમનું કર્યું હતું, હવે આજે આ રૂમનું કબાટ ને એવું સાફ કર્યું, પણ વિડીયો બનાવી નહીં. આ રૂમમાં ઉપર હતું ને માળિયા પર, એટલે એટલું સાફ કર્યું છે. જો આ તો કપડાં અંદર કબાટમાં નહીં મૂકે, એમના મૂકી દીધા છે હંકેલી, કબાટમાં ના મૂકે. અને રસોઈ કરવાની તો બાકી છે, તે હવે રસોઈ કરી દઈએ. હવે રસોડામાં તો હજુ તો ચા બનાવેલું છે. આટલો હાથના વાસણ ઘસેલો, સાહેબનું ટિફિનને એવું લઈ જતા એટલો પાછું હોય છે, એટલે ખવાઈ જતું પણ ઘસી કાઢાશી. અને હજુ તો રસોઈ કરવાની તો બાકી છે. અને જો સવારે પૌવા બનાવ્યા હતા ને તે દક્ષિઓ ખાધા ના ખાધા ને એમના પાછા આવ્યા બધા. તે નાસ્તાને એક કોથળી ભરીને મૂકી છે. હવે રસોઈ વિચાર કરું છું શું બનાવું. રોજ શું બનાવવાનું એવું કંટાળો આવી જાય છે. અમુક વખત એવું કંટાળો આવી જાય કે શું બનાવું. બપોરે દિન ત્યાં દાળ ભાત શાક રોટલી બનાવી, એક દાળ ઢોકળી ભાત બનાવી, એક મગ ભાત બનાવી કે એવું મગ બનાવી દઈએ. પણ હોજ પડે ને એટલે એમ થાય શું બનાવું શું નહીં, એવું બધું થઈ જાય છે. એટલે હવે શું બનાવું એ વિચાર કરું છું. કંટાળો છે રોજ રાત પડે એટલે વધવાની જ માથાકૂટ, બીજી કોઈ માથાકૂટ જ નહીં હોતી મારા. અને ભાવ શું એને પપ્પાને ભાવ એ દક્ષિણ નહીં ભાવતું, દક્ષિણ ભાવ એ એને પપ્પાને નહીં ભાવતું, એવું થયું છે. એટલે હવે વિચારી ભાઈ ખીચડી શાકને ભાખરી તો કરવી જ પડે, કારણ કે સાહેબને ખીચડી શાકને ભાખરી તો જોવો જ. પણ અમારે પેલા ભાઈ માટે અલગ બનાવવાનો. પૌવાએ મેં બનાવી દીધા સવારે, કારણ કે એમ તો પૌવાએ બની આવે તો પૌવા સવારે નાસ્તામાં બનાવી દીધા છે. એટલે હવે શું બનાવું એ વિચારું છું, પછી બનાવીએ. હેડો કંઈક. બધાને એવું થતું છે કે નવરાત્રિ છે તો એ નવરાત્રિને ચમ બતાવતા નહીં. નવરાત્રિનું ચમ કોઈ વિડીયો નહીં બનાવતું, હું નહીં બનાવતી. તો અહીંયા ગાંધીનગરમાં કેવું હોય છે ખબર, શેરી ગરબા થતા નહીં જોઈએ. મોટા મોટા પાર્ટી પ્લોટોમાં એ બધામાં ગરબા હોય, શેરી ગરબા હોય નહીં. એટલે હવે શેરી ગરબા રોજ તો શું કહે, એ બધા પૈસા ખર્ચીને પાસ ખરીદીને ગરબા ગાવા જઈએ.
અને પાસે જેટલા મોંઘા હોય છે એટલે શેરી ગરબા થતા નહીં એટલે હું બતાવતી નહીં. બીજા શહેરોમાં ને ગામડામાં તો કેવું શેરી ગરબા જ હોય એટલે વગર પૈસે કોઈ પૈસો ના હોય કશું ના તો એ બધા ગરબા ગાતા હોય, પણ એ એવું નહીં. ગાંધીનગરમાં જુદું જ છે. એમ તો એ થાય છે શિવશક્તિ મંદિરે સરસ ગરબા થાય છે, પણ એટલો બધો અમારે ખાસું આગું પડી જાય એટલે જતા નહીં. અને દક્ષુ થાકે પાકે દક્ષુ અને સાહેબે થાકે પાકે આવી એટલે બિચારા આખો દાડો કંટાળ્યા હોય એટલે મને લઈ ના જાય એટલો બધો. અને હું એકલી પડું, આજુબાજુમાં હોય બધા પાર્ટી પ્લોટમાં નહીં બધે જતા હોય એટલે હું એકલી પડું છું એટલે હું જતી નહીં. પણ હવે જઈશું 7મ 8મે તો 8મના દિવસે તો જઈશું કદાચ. હવે જોઈએ જે થાય ખરું. પણ એટલે અમે ગરબાનું બતાવતા નહીં અને હું ગરબામાં જતી નહીં. મને ગાવાનો તો બહુ શોખ છે પણ શેરી ગરબા થતા નહીં એટલે આ તકલીફ છે. અમે તાવડી તૂટી જાય તો સમર રોટલો કર્યા, સમર રોટલો કરે છે બાજરીનો, કારણ કે તાવડી એક દાળ તૂટી જતી ને એટલે આખા ઘરમાં થાય એના લીધે ધુમાડો જો. અને અહીંયા આના પર રોટલો કરે છે ઢોસાના તવામાં. કેવો રોટલો થયો ભાવશે કે નહીં ભાવ સાહેબને ખબર નહીં. જોવા રોટલો મારો, જોવા રોટલો શું થયો છે. અને અહીંયા કોબીજનું શાક કર્યું છે અને બેસનના ચીલ્લા બનાવવાના છે દક્ષુભાઈ માટે, ખીચડી અને આપણો રોટલો. ફરસ હોય ખરો પણ ચડ્યો જેવો